જેમ આપણે હમણાં ગાઈ, જો રામની ધૂનમાં કેટલી ઉર્જાઓ છે. બધા જ્યારે ખાલી આ ધૂનની અંદર તાળી ખાલી પાડે તો પણ એની અંદર ભગવાનના નામની ઉર્જાઓ સહજ રીતે આવી જતી હોય. જો એવું કહેવાય કે ભગવાનના નામની જે તાળી પાડે એક યોગને યોગ થઈ જાય અને ભક્તિને ભક્તિ થઈ જાય. એને કોઈ પણ દિવસ દવાખાને જવાનો સમય આવતો, એને કોઈ દિવસ એટેક આવી શકતો નથી. તો એ ભદ્રસેન રાજા એ પોતાની જીવતી નસ કાઢીને વીણા વગાડીને એ રામની ધૂન ગાતો. પણ એકવાર જેમ આપણે હમણાં ગાતા છે એવી ધૂન ચાલતી હતી ભદ્રપુર ગામની અંદર, અને એ જ આરસાની અંદર હનુમાન દાદા આકાશ માર્ગેથી જતા હતા. હવે એ આકાશ માર્ગેથી જતા હતા પણ ત્યાં સ્થગિત થઈ ગયા કે કોણ મારા સ્વામી પ્રભુ શ્રી રામની આટલી સરસ ધૂન ગાય. અને એવું કહેવાય કે હનુમાન દાદાએ જ્યારે લવકુશ સામે યુદ્ધ કરવા માટે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું તો ત્યારે એને કેવી રીતે એની શક્તિને ક્ષીણ કરવાની, એને કેવી રીતે પ્રેમમાં ફેરવી લાગવાની એ આઈડિયા સીતા માતાએ એ લવકુશને આપી દીધો. એટલે હનુમાન દાદા વિકટ તો થઈ ગયા પણ એ લવકુશે રામની ધૂન ગાઈ એટલે પાછા ભૂલી ગયા મારું આને હાથે યુદ્ધ કરવાનું. ભગવાનના નામમાં આટલી તાકાત છે એટલે આપણે પણ ગમે એટલા પાપી હોય, કોઈ આપણી સાથે ગમે એટલી યુદ્ધ કરે, પણ આપણા પર જો આપણે જો ભગવાનની ધૂન, ભગવાનના સ્મરણ ચાલુ રાખીએ તો આપણા પાપો પણ ભગવાન માફ કરી દે. એટલે એ હનુમાન દાદા કોણ આટલી સરસ ધૂન ગાયા કરે એટલે એ સાંભળવામાં તલ્લીન થઈ ગયા. પણ એને એમ થયું કે ચાલ નીચે જઈને સાંભળું. એટલે આકાશ માર્ગમાંથી નીચે આવી ગયા. નીચે આવી ગયા ને જેમ એક નાના બાળકનું હાલરડું માય હાલરડું ગાય અને બાળક સૂઈ જાય તેમ રામ ધૂન એટલી સરસ ચાલતી હતી કે હનુમાન દાદા આવેલા હતા સાંભળવા પણ સાંભળીને હોઈ ગયા. અને પછી જ્યારે આ ધૂન પૂરી થઈ અને કંઈક અવાજ થયો તો ત્યારે હનુમાન દાદા જાગી પડ્યા. અને જાગી પડ્યા જોયું તો આખી ભદ્રપુરની પ્રજાએ એ હનુમાન દાદાના દર્શન કર્યા. એટલે હનુમાન દાદા પણ રાજી થયા કે જે ગામનો રાજા હારો, જે ગામનો સરપંચ હારો, સરપંચ ધાર્મિક હોય તો આખા ગામને ધાર્મિકતાને રીતે લઈ જાય. બાકી ભૌતિકતામાં તો એ તો ગમે ત્યારે નાશ થાય, પણ ભક્તિ તરફ લઈ જાય તો એ જન્મો જન્મનું કલ્યાણ કરે. એટલે એ જાણીને એ હનુમાન દાદા પ્રસન્ન થયા. એટલે ભદ્રસેન રાજાને એમ કહ્યું કે એ ભદ્રસેન રાજા, તારી ભક્તિ ચરમસીમાએ પહોંચી, એટલે તારી ભક્તિથી તારી પ્રજાને મારા દર્શન થયા છે, એટલે તારી ભક્તિથી મેં પણ પ્રસન્ન છે. એટલે માંગ તને જે માંગે તે આપું. પણ એવું કહેવાય ને કે જે પરોપકારી માણસ હોય એ પોતાને માટે કંઈ પણ માંગતા નથી. જે પરોપકારી હોય એ હંમેશા બીજાનું ભલું જ ચાહે. એટલે એ ભદ્રસેન રાજાએ હનુમાન દાદાને એમ કહ્યું કે એ હનુમાન દાદા, જો તમે મારા પર પ્રસન્ન હોય અને તમે મને વચન જ માંગવા કહ્યું છે તો મને એક વચન આપો કે તમે આ ભદ્રપુર ગામની અંદર ભદ્રપુરની પ્રજાને સુતેલી અવસ્થામાં મળ્યા. સુતેલી અવસ્થા એટલે વિશ્રામની મુદ્રા, આરામની મુદ્રા. એટલે તમે વચન માંગવા કહ્યું છો તો મેં તમારા પર વચન માંગતો છું કે તમે અમને સુતેલી અવસ્થામાં મળેલા છે, એટલે આરામની અવસ્થામાં. એટલે જ્યાં સુધી આ યુગ ચાલે, જ્યાં સુધી સૂરજ ને ચંદ્ર છે, ત્યાં સુધી તારા ભક્તો દર્શન કરવા માટે જે પણ ભક્તો આવે એ ગમે એટલા દુઃખી હશે, તેને ગમે એટલો આરામની હશે, પણ તારા દર્શન કરે એટલે તેના જીવનમાં પણ આરામ. બધાને સમજ તો પડી.